વેલકમ બેક। એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના ઉધના વિસ્તારની ખાનગી કંપનીમાં આગની ઘટના બની છે। જી હા, આ મશીનરી પ્રાઇવેટ લિમિટેડની જે આખી કંપની છે, સપુ મશીન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગની ઘટના બની છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। તો ઉધના માન દરવાજાથી ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસ પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, વિકરાળ આગની ઘટના બની છે। ઉધના વિસ્તારમાં ખાનગી કંપની સપ્રુ મશીન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગની ઘટના અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ઉધના અને માન દરવાજાની ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળ પર છે। સંવાદદાતા બળદેવ સુતાર ફોનલાઈન પર છે। બળદેવ, આગની ઘટના વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, વધુ વિગતો। એક કારખાનાની અંદર આગ લાગવાની જે ઘટના બની છે તેની અંદર ઉધના રોડ નંબર 11 ઉપર આવેલા જે પીપલ્સ બેંક છે તેની ગલીમાં એક જ લૂંટનું જે કારખાનું છે તેની અંદર અચાનક જ કોઈ કારણસર જે આગ લાગવાની જે ઘટના બની હતી અને આગ લાગતા જે ભાગદોડ મચી હતી। ફાયર વિભાગની ટીમો હતી તાત્કાલિક એ ઘટના સ્થળ પહોંચી છે અને આગ ઉપર હાલમાં જે કાબુ છે તે લેવાઈ ગયો છે। પણ જે રીતે આ જે નાની મોટી ઇન્ડસ્ટ્રીઓ જે ચાલતી હોય છે તેની અંદર આગ લાગવાની જે ઘટના બનતી હોય છે તે ગંભીર બાબત છે। હાલમાં તો આગની અંદર કોઈ જાનહાની નથી, પણ જે રીતે આગના કારણે લાખો અને નું કાપડ છે તે બળીને ખાખ થયું છે। જી આભાર બળદેવ, સમગ્ર માહિતી બદલ।